પટેલ ઈશ્વરભાઈ કરશનભાઈ, ગામ માનપુરા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા. મારો મોબાઈલ નંબર 63 51 39 82 49. હું છેલ્લા 5 વર્ષથી પશુપાલન કરું છું. આની પહેલાં બીજી બધી પ્રોડક્ટ એટલે કે બનાસ ડેરીની એની બધી વાપરતા હતા, પણ છેલ્લા 6 થી 7 મહિનાથી હું આ કારગિલનો અમારા ગામમાં વિનોદભાઈ એનું ડીલર છે, એની વેચાણ કરે છે. એટલે એ કારગિલનું બફ ઝોન લાવ્યો હું શરૂઆતમાં થોડું 2-5 કાંટા જેવું, અને એ ભેંસામાં ચાલુ કર્યું. એટલે ભેંસામાં મને દૂધમાં અને ફેટમાં બેમાં ફાયદો દેખાણો. એટલે મારે ઓલરેડી ગાયામાં ફેટની તકલીફ રહેતી હતી. ફેટ ગાયને ઓછું આવતું, શંકર ગાયનું, હા, અને SNF પણ ઓછું આવતું હતું. એટલે મેં વિનોદભાઈને વાત કરી, એટલે કે ચલો આપણે આ બફ ઝોન જે છે એને આપણે ગાયામાં પણ ચાલુ કરીને જોઈ લે શું થાય. એટલે છેલ્લા 2-3 મહિનાથી બફ ઝોન ગાયો માટે ચાલુ કર્યું મેં. એટલે એનાથી મને સારો એવો ફાયદો થયો. એક ફેટ કમ્પ્લીટ ગાયાનું વધ્યું એનાથી. જે મારે 2.5-3 એવા જ ફેટ આવતા હતા, અને દૂધ લઈને ઊભું રહેવું પડતું, હેરાન થવું પડતું. એ 3.5-4 ફેટ આવવા માંડ્યા. અને હવે હું કન્ટિન્યુઅસ એ વાપરું છું બફ ઝોન ગાયામાં અને ભેંસામાં બંનેમાં. એટલે એનાથી ફાયદો મને સારો એવો થયો. અને જે ગાયો થોડી રિપીટ વધારે થતી હતી એમાંય થોડો ફાયદો થયો આનાથી. હજુ તો 6-7 મહિના થયા છે, એટલે પરફેક્ટ 100% ના કહી શકું, પણ મને આમ એવું લાગ્યું કે આ બફ ઝોન ચારવાથી આપણે ગાયને રિપીટનો પ્રશ્ન પણ ઓછો થાય છે. પછી જે મસ્ટાઇઝ થતો ગાયને, એ તો બિલકુલ બંધ થઈ ગયું. છેલ્લા 4-5 મહિનાથી મસ્ટાઇઝની કોઈ વિઝિટ મારા ફાર્મમાં આવી નથી, એમ કે કોઈ પણ નહીં એમ. હા, અને બીજી પ્રોડક્ટ ટ્રાન્ઝેક્શન વાપરું છું. જે પશુ ગાભણ હોય અને વિયાવા થયું હોય, 21 દિવસની વાર હોય એને, અને એ ટ્રાન્ઝેક્શન આપું. 1 કટો જ આપું છું. 1 કટો આપો, પણ એનાથી ઘણો બધો ફાયદો થાય છે. ટ્રાન્ઝેક્શનથી એને આપણે અમારી ભાષામાં એને મેલ કહે, અમે એ તરત પડી જાય. ઢોરું વિયાય એકદમ સરસ રીતે, સારી રીતે, એનો બચ્ચાનો વિકાસ પણ સારો હોય છે, અને પાછળથી દૂધમાં પણ ખૂબ સારું લાગ્યું આ ટ્રાન્ઝેક્શન. એ ચારવાથી હું દરેક પશુને ચારું જ છું. 21 દિવસ કે 25 દિવસની વાર હોય અને વિયાવાની, અને આ 1 કટો દરેક પશુને ચારું જ. એટલે બીજું કોઈ નહીં, મારે દરેક ખેડૂતને એ જ કહેવું છે કે વધારે નહીં, તમે પહેલાં 2-5 કટોનો ટ્રાય કરો. એટલે તમને એકદમ દેખાઈ આવશે કે ના, આ વસ્તુમાં કંઈક છે અલગ. જે આપણે દરરોજ ચારતા હતા એનાથી આ કંઈક વસ્તુ સારી છે. એટલે એક વખત ટ્રાય કરી જુઓ, એવા હું બધા ખેડૂતોને કહું છું. આમાં ઓછે ખર્ચે વધુ ઉત્પાદન મળે એવું મને મારી દ્રષ્ટિએ લાગે છે એમ. પછી તમે ટ્રાય કરી જોજો તમને શું લાગે છે. પણ મારું માનવું એવું છે કે આ પ્રોડક્ટ વપરાય, 100% વપરાય એમ. સાયન્સ, સ્વાસ્થ્ય, સફળતા. કારગિલ પશુ આહાર એટલે યોગ્ય પશુ આહાર.